નોન રિફંડેબલ ટર્મ પ્લાન. પ્રોટેક્શનમાં જવાનું, સ્માર્ટ શિલ્ડ એમાં જવાનું, કોટેશન સિલેક્ટ કરવાનું, ઉપર જોઈ લેવાનું નોન સ્મોકર, સ્મોકર્સ, જેન્ડર, બર્થડે, પોલિસી ટર્મ મેક્સિમમ તમે 80 વર્ષ સુધી આપી શકો છો. કસ્ટમરની ઉંમર મેક્સિમમ 80 વર્ષ સુધીની થાય ત્યાં સુધી આપી શકો છો. આમાં તમને રાઇડર મળશે. નોન રિફંડેબલ ટર્મ પ્લાનની અંદર રાઇડર મળશે અને જે રિફંડેબલમાં કોઈ પણ જાતનો રાઇડર મળશે નહીં. પ્રીમિયમ પેઇંગ ટર્મ બરાબર, યરલી આપણે સિલેક્ટ કરીએ. ₹50 લાખનું કવર. એક્સિડેન્ટલ ડેથ, જે ટોટલ તમારી ટર્મ પ્લાનનું જે કવર હોય જેટલા વર્ષો એનાથી 5 વર્ષ ઓછી હોય બરાબર. 50 લાખનું સિલેક્ટ કર્યું આપણે એક્સિડેન્ટલ ડેથ બરાબર. હવે કોટેશન માટે પ્રોસેસ કરીએ. $36 વર્ષ સુધી કરીએ એટલે આવી જશે. 5 વર્ષ ઓછું કરવું પડે. જે એડ ઓન આવે છે એ કુલ એજ કવર હોય એનાથી 5 વર્ષ ઓછું કરવાનું. જે ઉંમર હોય એમાંથી 80 વર્ષ સુધી આમાં કવર મળે. તો જે ઉંમર થઈ હોય એમાંથી 80 વર્ષ સુધી કવર મળે. તો એમાં શું કરવાનું, 80 વર્ષ હોય એમાંથી તમારી જે ઉંમર થઈ એ બાદ કરવાની, બાકીનું કવર તમને મળી જાય. એપ્રોક્સલી 46 આવશે આના અંદર. ઓકે 46 આવી ગયું. ચલો 47 આવી, ચેક કરો. 47 ને નથી આવતું. તો આથી ખબર પડી જાય કે ભાઈ 80 વર્ષ સુધી કવર મળે નોન રિફંડેબલ ટર્મ પ્લાનમાં. તો શું કરવાનું, 80 માઇનસ
કસ્ટમરની જે ઉંમર બાદ કરવાની, એટલે તમને એમની ઉંમર મળી જાય કે કેટલા વર્ષ સુધી મળશે. તો કે અમને 80માંથી એમની જે ઉંમર થઈ છે બાદ કરીએ તો 46 વર્ષ સુધી કવર એમને મળે. ચલો અહીંયા એરર જતી રહી. ઓકે, ચલો નેક્સ્ટ એક્સિડેન્ટલ કવર આપણે જેમાં આપણે જોઈએ. ચલો શું થાય એમાં? ઓકે, 50 લાખ થઈ ગયા. 41 વર્ષ સુધી બીજા કવર મળશે, બીજા 41 વર્ષ સુધી. જો શું થાય છે.